નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે રાઇટિંગ ડિટેલ અબાઉટ ધ કનેક્ટિવ ટિશ્યુ. બરાબર. સો હવે આપણે એક્સપ્લેનેશન જે શો કરીએ છીએ એ શેના માટે છે? ફોર ધ કનેક્ટિવ ટિશ્યુ ઓર કનેક્ટિવિટી ટિશ્યુ પણ તમે કહી શકો. બરાબર. હવે કનેક્ટિવ ટિશ્યુ છે ઇટ મીન્સ કનેક્શન્સ ફોર્મ થતા હશે. હવે કનેક્શન્સ ફોર્મ થાય છે ઇટ મીન્સ ધેટ કે કનેક્શન્સ છે કયા સેલ થી કયા સેલ સુધીનું છે એ ચેક કરવાનું છે. હવે મેઇનલી હું બ્લડ સેલ્સ લો તો બ્લડ સેલ્સ છે એની અંદર ફર્ધર ટુ ટાઈપના પાર્ટ પડે છે ધેટ આરબીસી એન્ડ ડબ્લ્યુબીસી. આપણે નોર્મલી એને રેડ બ્લડ સેલ વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ, પણ અહીંયા મેઇનલી જે સી છે એ શેના માટે ડિનોટ કરેલો છે? ફોર ધ કોર્પલ્સલ્સિસ માટે ડિનોટ કરેલો છે. બરાબર. એટલે કે નોર્મલી એને શું કહેવાય છે? રેડ બ્લડ કોર્પલ્સલ્સિસ. ઓકે. હવે જો આ બ્લડ સેલ્સ છે એ કનેક્ટિવ ટિશ્યુ છે કે થ્રુ આઉટ ધ બોડી એ કનેક્શન ફોર્મ કરે છે. ઓલસો એ જે કોઈ પણ બોડી પોર્શન છે ત્યાં કોઈ વેસ્ટ મટીરીયલ છે, કોઈ કાર્બન ડાયોક્સાઇડ છે, લાઈક ધેટ એ બધી જ થિંગ્સ છે એનું શું કરે છે? ટ્રાન્સપોર્ટેશન કરે છે ફ્રોમ ધ વન પાર્ટ ઓફ ધ બોડી ટુ ધ અનધર પાર્ટ ઓફ ધ બોડી. બરાબર. અનધર થિંગ કે આપણા બોડીની અંદર બોન્સ પણ અવેલેબલ છે. તો એક બોન્સ છે એ પણ શું છે? એક ટાઈપના કનેક્ટિવ ટિશ્યુ છે એ ફોર્મ કરે છે. હવે કનેક્ટિવ ટિશ્યુઝ એવું નથી કે ખાલી બ્લડ સેલ્સમાં બોન્સમાં જોવા મળે. બે બોન્સ વચ્ચેના કોઈ જોઈનિંગ છે અથવા તો જોઈન્ટ્સ છે એ જગ્યાએ પણ તમને શું જોવા મળે છે? તે કનેક્ટિવ ટિશ્યુઝ છે જોવા મળે છે. સો આ એક્સપ્લેનેશન તમને આમાં આપેલું છે. બરાબર. ચેક કરો 6.3.2 પેજ નંબર 74. કનેક્ટિવ ટિશ્યુઝ એમાં બ્લડ ઇઝ અ ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ. આપણું જે કોઈ પણ બ્લડ છે કે જે હિમોગ્લોબિન થી કોટેડ છે અથવા તો હિમોગ્લોબિન થી ફોર્મ થયેલું છે એને શું કહેવાય છે? તો એ કનેક્ટિવ ટિશ્યુ નો એક પાર્ટ છે. why would it be called as the connective tissue? એને આપણે શું કામ કનેક્ટિવ ટિશ્યુ કહીએ છીએ? because a clue is provided in the introduction of this chapter. આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન ની અંદર જ તમને એનો ક્લુ છે એ આપેલો છે. it means that કે flow of oxygen transportation હતું જે આપણે ઓલરેડી શીખ્યા છે. તો એ ઓક્સિજન નું જે ટ્રાન્સપોર્ટેશન હતું from the lungs alveoli through the body parts and બોડી પાર્ટ્સ માંથી કાર્બન ડાયોક્સાઇડ એલ્વિયોલાઈ થ્રુ બાય ધ રેસ્પિરેશન બોડીમાંથી આઉટ થયો. તો એ મેઇન ફંક્શનિંગ છે ફોર ધ બ્લડ. અને બ્લડ છે એટલા માટે શું કહે છે? કનેક્ટિવ ટિશ્યુ છે. Now let us look at this type of tissue in some more detail. The cells of connective tissues are loosely spaced and embedded in a intercellular matrix. જો લૂઝલી એમ્બેડેડ છે ઇટ મીન્સ ધેટ કે એમના વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન બહુ ઓછું છે એટલે કે સ્પેસ હશે. બીજું કે સ્પેસ વધારે છે એના લીધે એનું ફોર્સ ઓફ અટ્રેક્શન ઓછું છે અને ઓછું છે એટલે ઈઝીલી કોઈ પણ વસ્તુને ટ્રાન્સપોર્ટ થવા દે છે. અને ઇન્ટરસેલ્યુલર મેટ્રિક્સ એટલે કે એનું સ્ટ્રક્ચર થોડું કોમ્પ્લેક્સ પણ જોવા મળશે. ધ મેટ્રિક્સ મે બી જેલી લાઇક. મેટ્રિક્સ છે શું છે? તમારું જેલી લાઇક સ્ટ્રક્ચર છે ઓર એસ ફ્લુઇડ ડેન્સ ઓર રિજિડ. નોર્મલી બ્લડ સેલ છે તો બ્લડ સેલ્સ બધા ડેન્સ હશે એટલે કે એની ડેન્સિટી થોડી વધારે હશે કમ્પેર ટુ વોટર. ઓલસો એ ફ્લુઇડ છે એટલે કે ઈઝીલી ફ્લો પણ કરી શકે છે. The nature of matrix differs in concordances with the functions of the particular connective tissue. હવે નોર્મલી આપણે બોર્ડ ઉપર બે લખ્યા છે બ્લડ સેલ્સ એન્ડ બોન્સ. તો આ બંનેના ફંક્શનિંગ્સ કેવા છે? અલગ અલગ છે. ઓલસો આ બંનેના ફંક્શનિંગ્સ અલગ અલગ છે, એનું પરફોર્મન્સ પણ અલગ અલગ છે અને એની પ્લેસ પણ કેવી છે? અલગ અલગ શો થાય છે. તો આ બંને ટાઈપ્સ એના છે કનેક્ટિવ ટિશ્યુઝ ના છે. નાઉ એક્ટિવિટી 6.4. Take a drop of blood on a slide and observe the different cells present in it under a microscope. હવે નોર્મલી આપણે જ્યારે પણ બ્લડ ગ્રુપ ચેક કરવા જઈએ ને ત્યારે આપણી જે થર્ડ ફિંગર છે એ થર્ડ ફિંગરમાંથી માઇનરલી નીડલ જેવું છે મારીને એમાંથી બ્લડ છે બહાર લે છે ઓન ધ સ્લાઇડ. હવે એ સ્લાઇડ ઉપર લઈને પછી આપણે ચેક કરવાનું છે કે બ્લડ સેલ્સ છે કેવા દેખાય છે. ઓલસો એ આપણા અંદર કયું ગ્રુપ પોઝિટિવ કરે છે ઓર નેગેટિવ ફોર્મ કરે છે. તો એ શેમાં ચેક કરવાનું છે? તો બાય ધ માઇક્રોસ્કોપ છે એને ચેક કરવાનું છે. નાઉ ઓન યોર પેજ નંબર 75. blood has a fluid એટલે કે લિક્વિડ છે મેટ્રિક્સ કોલ્ડ ધ પ્લાઝ્મા. બ્લડ છે જો ફ્લુઇડ છે ઇટ મીન્સ કે શું છે? પ્લાઝ્મા ફોર્મ કરે છે. આ વર્ડ યાદ રાખજો.
in plasma क्या variations છે ચેક કરો in which red blood corpuscles RBCs and white blood corpuscles એટલે કે WBC and RBC and platelets are suspended platelet હોવું it means કે એનું સ્ટ્રક્ચર છે એને થોડું કેવું બનાવવું ડેન્સ બનાવવું એની અંદર પ્લેટેલેટ્સ છે it means કે એનું શું કરવાનું છે થોડું સ્ટ્રક્ચર તમે ડેન્સ ફોર્મ કરો છો હવે ડેન્સ ફોર્મ કરો છો કોઈ પણ સ્ટ્રક્ચર છે એને it means that કે કેવું છે સસ્પેન્ડેડ છે હવે યાદ કરો આપણે ટુ ટાઈપ ઓફ ધ પાર્ટિકલ્સ છે એને ચેક કર્યા હતા that first one is colloidal and second one is suspended particle હવે જે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે ને સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ શું ફોર્મ કરે છે તો સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એ ઓલવેઝ થ્રુઆઉટ ધ સોલ્યુશન્સ કેવા રહેશે તો એ યુનિફોર્મ સોલ્યુશન્સ છે એને ક્રિએટ કરતા નથી ઇટ મીન્સ ધેટ કે હું એને અનડિસ્ટર્બ ફોર્મમાં થોડા ટાઈમ માટે મૂકી દઈશ ને તો એ સેટલ ડાઉન થઈ જશે પણ જો કોલોઈડલ હોય તો એ કન્ટિન્યુઅસલી શું કરે છે તો કોલોઈડલ પાર્ટિકલ કન્ટિન્યુઅસલી મૂવ કરે છે અને યુનિફોર્મ સોલ્યુશન બનાવે છે તો આવા સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરે છે તો એ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે ઇટ મીન્સ ધેટ કે એ લોકો પોતાનું યુનિફોર્મ સોલ્યુશન બનાવતા થોડો સમય તમે એમના મૂકી દો અનડિસ્ટર્બ ફોર્મમાં તો એ શું થઈ જશે તો એ ઇઝીલી સેટલ ડાઉન થઈ જાય છે The plasma contain proteins, salts and hormones. એટલે કે plasma it means fluid કોનું તો blood. તો blood ની અંદર તમને કઈ કઈ વસ્તુઓ જોવા મળશે તો એક તો પ્રોટીન્સ છે, salt છે, as well as hormones છે એ જોવા મળે છે. Blood flows and transport gases. blood છે ફ્લો તો કરે છે પણ શું કરે છે જોડે gases ને ટ્રાન્સપોર્ટ પણ કરે છે એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ digested food એટલે કે ગ્લુકોઝ માંથી ઇઝીલી તમે શું કરો છો એનું ડિસોસિએશન કરો છો છૂટા પાડો છો and hormones and waste material to the different part of the body એટલે કે ડિફરન્ટ પાર્ટ ની અંદર તમારું કોઈ વેસ્ટ મટીરીયલ કલેક્ટ થયું છે as well as તમારું ડાઇજેશન ઓફ ફૂડ છે એમાંથી ગ્લુકોઝ બન્યો છે તો આ બધાનું ઇઝીલી શું કરાય છે ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે આ તમારા બ્લડ સેલના કનેક્ટિવ ટિશ્યુઝ ની વાત હતી હવે નેક્સ્ટ વન છે બોન્સ માટે ચેક કરો Bones is another example of the connective tissue. Bones है બીજો એક્ઝામ્પલ છે. It form the framework of the support of the body. એટલે કે આપણા બોડી ની અંદર શું ફોર્મ કરે છે ફ્રેમવર્ક ફોર્મ કરે છે એટલે કે આપણું જે કોઈ પણ સ્કેલેટલ છે એ સ્કેલેટલ આપણને ફ્રેમવર્ક પૂરું પાડે છે કે જેનાથી આપણું બોડી છે એ શું કરે છે તો એ ટકી રહે છે એટલે કે એને સપોર્ટ પૂરો પડી રહે છે. It also anchors the muscles and support the main organs of the body. એન્કર ઓફ ધ મસલ્સ નો મીનિંગ થાય કે તમારા મસલ્સ ને લાઈન બદ્ધ એટલે કે લાઈન ટુ લાઈન અરેન્જ કરે છે ઓલસો એ બધા જ મસલ્સ નું ફંક્શનિંગ પણ એ ફોર્મ કરાવે છે ઇટ ઇઝ એ સ્ટ્રોંગ એન્ડ નોન ફ્લેક્સિબલ ટિશ્યુ એ કેવું છે સ્ટ્રોંગ છે અને નોન ફ્લેક્સિબલ હવે નોર્મલી વિચારો કે બોન છે ફ્લેક્સિબલ કોઈ દિવસ ના હોય એકદમ સ્ટ્રોંગ હોય Bone cells are embedded in a hard matrix that composed of calcium and phosphorus compound એટલે કે તમારા બોન્સ છે શેમાંથી ફોર્મ થાય છે એના કમ્પાઉન્ડ્સ ઓલવેઝ આઈધર કેલ્શિયમ માંથી ફોર્મ થશે ઓર એલ્સ શેમાંથી ફોર્મ થાય છે ફોસ્ફરસના કમ્પાઉન્ડ ફોસ્ફરસમાંથી મોસ્ટલી PO4 એનો યુઝ થાય છે અને PO4 છે શું છે તમારો ફોસ્ફેટ એ ફોસ્ફેટ માંથી શું કરે છે ક્રિએટ થાય છે એટલે કે કેવું છે હાર્ડ એન્ડ સ્ટ્રોંગ છે Two bones can be connected to each other by the another type of the connective tissues is called the ligaments. એટલે કે તમારા જે જગ્યાએ જોઈન્ટ્સ છે એ બધા જોઈન્ટ્સ પાસે કોણ પ્રેઝન્ટ હોય છે તો ligaments પ્રેઝન્ટ હોય છે. This tissue is very elastic. એ ટિશ્યુ કેવું છે ઇલાસ્ટિક છે આપણા જોઈન્ટ્સ હશે ને ત્યાંથી આપણો હાથ છે અથવા તો કોઈ પગ છે એનો ઇઝીલી મૂવિંગ ફોર્મ થઈ શકશે. It has considerable strength. એની સ્ટ્રેન્થ પણ વધારે છે મીન્સ કે તમે દિવસમાં ઘણી બધી વાર તમારા હાથનું મૂવમેન્ટ શો કરો છો તો પણ અહીંયા પેઇન ફોર્મ નહીં થવાની ઇટ મીન્સ કે એની સ્ટ્રેન્થ કેવી છે બહુ જ વધારે છે ligaments contain very little matrix and connect bones with the bones એટલે કે એની અંદર મેટ્રિક્સ છે પણ કેવું છે એકદમ માઇનોરલી છે એટલે કે લિક્વિડ પોર્શન છે પણ કેવો છે એકદમ માઇનોર છે હવે માઇનોર પોર્શન છે ને એ જેટલા પણ જોઇન્ટ્સ છે બે બોન્સ ને કનેક્ટ કરવાના એ બધી જગ્યાએ પ્રેઝન્ટ હશે Tendons connect muscles to bones and are the another type of the connective tissues. Tendons નો મીનિંગ થાય છે તમારા કોઈ પણ નોર્મલી આપણે સ્પાઇનલ કોર્ડ છે તો એની અંદર જે ઓલા મણકાઓ છે કે એકબીજાને શું કરે છે કનેક્ટ કરીને એની સ્ટ્રેન્થ પૂરી પાડે તો એ જ કન્ડિશન આમાં
કે તમારા જેટલા પણ ટિશ્યુઝ છે કે જે કેવા છે લિગામેન્ટ્સ ફોર્મ કરે છે બધાને લાઇન ટુ લાઇન અરેન્જ કરશે અને એમના ફંક્શનિંગ ફોર્મ કરાવશે. ટેન્ડન્સ કનેક્ટ ધ મસલ્સ ટુ બોન્સ, એટલે કે ટેન્ડન્સ છે શું કરે છે તો મસલ્સ ને બોન્સ થી કનેક્ટ કરે છે. એન્ડ આર ધ અનધર ટાઈપ ઓફ ધ કનેક્ટિવ ટિશ્યુઝ, એ બોન્સ જોડે કનેક્શન ફોર્મ કરે છે ધેટ્સ એને શું કહે છે કનેક્ટિવ ટિશ્યુ નો એક પાર્ટ ફોર્મ કરે છે. Tendons are fibrous tissues with a great strength but limited flexibilities, એટલે કે એની ફ્લેક્સિબિલિટીઝ થાય છે બોન્સ જોડે કનેક્ટ પણ થાય છે પણ એની ફ્લેક્સિબિલિટી કેવી હશે થોડી લિમિટેડ હશે. લિમિટેડ હશે ઇટ મીન્સ ધેટ કે આપણો હેન્ડ છે એ કોઈ એક ડિરેક્શનમાં મૂવ કરો છો તો એ થોડા કન્ડિશન સુધી જ મૂવ થશે, એનાથી વધારે મૂવ નથી થતો. તો એ મૂવ થવાનું રીઝન એ શું ફોર્મ કરે છે ટેન્ડન્સ છે એની અંદર, એટલે થોડી ડિરેક્શનમાં જ મૂવ થશે પછી એ પેઇન ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે છે. Another type of the connective tissues are cartilage, has a wide spaced cells. Cartilage cell એ બધા જ કેવા છે તો બધા જ cartilage છે એ બધા wide space, એટલે કે એની અંદર બહુ વધારે પડતી સ્પેસ જોવા મળશે. The solid matrix is composed of protein and sugars. આનો મેઇનલી solid portions છે જેનાથી ફોર્મ થાય છે તો protein and sugars થી. Also cartilage smoothen bone surface at the joints and it is also present in the nose, ear, trachea and larynx. મેઇનલી જો તમારી પાસે નોઝ હોય, ઈયર છે, પછી ટ્રેકિયા આવે છે. ઇટ મીન્સ ધેટ કે સપોઝ કોઈ આ હ્યુમન બોડી છે તો હ્યુમન બોડીમાં નોસ્ટ્રિલ્સ થી કોઈ રેસ્પિરેશન ફોર્મ થાય છે બરાબર. તો આ જે પોર્શન છે ત્યાંથી લંગ્સ પાસે એ બે અલગ અલગ લાઇન્સ ની અંદર સેપરેટ થાય છે. તો અહીંયા છે ને લાઈક ધેટ એક સ્ટ્રક્ચર જોવા મળશે તમારા ટેન્થમાં આવશે. તો આ જે પોર્શન મેં ડ્રો કર્યો એ પોર્શન શેનો છે તો એ ટ્રેકિયાનો પોર્શન છે એને ફોર્મ કરે છે. ઓલસો લેર્નિક્સ એટલે કે એનો એક ફ્લુઇડ છે એને ફોર્મ કરશે. We can fold the cartilage of ears but we cannot bend the bones in our arms. નોર્મલી ચાલો આપણે પાસે બોન્સ છે ને તે જગ્યાએ કોણ છે કાર્ટિલેજ પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ કે હું મારા ઈયર ને ટર્ન કરું તો એ ટર્ન થશે પણ હું એક જગ્યાએ મારી પામ છે એને ટર્ન કરવાની ટ્રાય કરીશ તો એ પામ છે એ સ્ટ્રોંગ છે એ ટર્ન નથી થતું. think of how the two tissues are different, એટલે કે બંને જગ્યાએ છે તો કનેક્ટિવ ટિશ્યુઝ પણ એ કેવા છે ડિફરન્ટ છે. now areolar connective tissue is found between the skin and the muscles, એટલે કે આપણી આઉટર સ્કિન છે એ અને મસલ્સ સુધી એક કનેક્શન ફોર્મ કરે છે. એ કયું છે areolar connective tissues around the blood vessels and nerve and in the bone marrow. bone marrow હોય કોઈ પણ nerve cells હશે અથવા તો blood vessels હશે આ બધી જગ્યાએ આ પ્રેઝન્ટ હોય છે કે એ કેવું છે થોડું સ્મૂથન છે. it fills the space inside the organs, support the internal organ and help in the repair of the tissue. એટલે કે મેઇનલી ડોક્ટર જેવું કામ છે આ એરોલર ટિશ્યુ છે એ ફોર્મ કરે છે. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ ટિશ્યુ છે એ ડેમેજ થઈ ગયું છે એની જગ્યાએ કોઈ નવા ટિશ્યુનું પરફોર્મન્સ ફોર્મ કરવાનું છે તો એ જગ્યાએ થોડો ટાઈમ માટે સપોર્ટિવ રોલ અથવા તો એ ઇન્ટરનલ એનર્જી રિસ્પોન્સ પ્રોવાઈડ કરે તો એને એરોલર ટિશ્યુઝ છે ફોર્મ કરીને આપે છે. નાઉ સો where are the fats stored in our body? આ નોર્મલી આપણે લાસ્ટ લેક્ચર અથવા તો લાસ્ટ જે ચેપ્ટર હતું ને એની અંદર ડિસ્કસ કર્યું હતું. fat storing adipose tissue is found below the skin and between the internal organs, એટલે કે માઇટોકોન્ડ્રિયા છે ને એની અંદર એનર્જી સ્ટોર થાય ને એનર્જી એઝ અ ફેટ સ્ટોર થાય છે. તે જે એનર્જી ફોર્મ થાય છે એનર્જી કયા ફોર્મમાં હોય છે તો adipose tissues છે એનાથી એ સ્ટોર થાય છે. The cells of these tissues are filled with the fat globules, એટલે કે ફેટના જે કોઈ પણ પાર્ટિકલ્સ છે એનાથી શું થશે સ્ટોર થશે. and storage of the fats also let it act as an insulator, એટલે કે કિસના જેવું વર્ક કરે છે ઇન્સ્યુલેટર જેવું. એટલે કે કદાચ કોઈ પર્સન ફેટ છે એને તમે કદાચ પણ એ નીચે પડી ગયો તો એના ફેટ છે એને શું કરશે સપોર્ટ પૂરો પાડી દેશે અને એને બહુ વધારે ઇન્જરી ફોર્મ થવા દેશે નહીં. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ કનેક્ટિવ ટિશ્યુઝ. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણો મસ્ક્યુલર ટિશ્યુઝ પણ એને અત્યારે પેન્ડિંગ રાખ્યો છે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અત્યારે છે નર્વસ ટિશ્યુ. આનો ક્વેશ્ચન છે that explain with suitable diagram about the nervous tissue. so nervous tissues છે ને એ મેઇનલી કોઈ ફંક્શનિંગ ફોર્મ કરે છે in presence of stimuli.
સ્ટિમ્યુલા ઇટ મીન્સ ધેટ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેન્સિટિવિટી આપણને શો થઈ છે, તે સેન્સિટિવિટીને આપણા બ્રેઇન સુધી પહોંચાડવાનું કામ છે એ કોણ કરે છે? નર્વસ ટિશ્યુઝ કરશે. હવે સેન્સિટિવિટી માટે આપણે ભાઈ જે કોઈ પણ સેન્સિટિવ ઓર્ગન્સ છે એનાથી સેન્સ થવું જોઈએ. સેન્સિટિવ ઓર્ગન્સમાં એક આપણી પાસે આઈસ છે, નોઝ છે, સ્કિન છે, તો આ બધા જ એવા છે કે જેનાથી આપણને ઈઝીલી કોઈ પણ સેન્સિટિવિટી શો થાય તો એ સેન્સિટિવિટીને નર્વસ ટિશ્યુઝ શું કરે છે? તો છેક બ્રેઇન સુધી પહોંચાડે છે. નોર્મલી નર્વસ ટિશ્યુઝ છે ને એના મેઇનલી 3 ટાઈપ છે. ફર્સ્ટ વન એ ડેન્ડ્રાઇટ્સ થી કનેક્ટ થશે. ઓલસો એની પાસે કોણ છે? સેલ બોડી છે, અને સેલ બોડી પછી કોણ છે? એક્સોન. તો આ 3 પોર્શન એના કહેવાય છે મેઇન પોર્શન છે કે જેનાથી નર્વસ ટિશ્યુઝ છે એ કોઈ પણ ફંક્શનિંગ ફોર્મ કરે છે. યાદ રાખજો આ થિયરી બેઠી તમારા 10th માં છે. બરાબર, 10th માં છે એટલે અત્યારથી થોડી ઘણી તો નોલેજમાં હોય છે. જો મેઇનલી આપણા બોડીની અંદર કોઈ પણ સેન્સિટિવિટી ફોર્મ થઈ છે તો એ સેન્સિટિવિટીને અથવા તો એના મેસેજને કલેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ડેન્ડ્રાઇટ. ઇટ મીન્સ કે એ શું કરે છે? તો મેસેજ કલેક્ટ કરશે. એટલે કે કોઈ પણ સેન્સિટિવિટી ફોર્મ થઈ છે તો એ સેન્સિટિવિટીને મેસેજ શું કરે છે? એ પાસ કરશે. અને પાસ થયેલો મેસેજ ડેન્ડ્રાઇટ્સ છે કલેક્ટ કરે છે. હવે આ જે ડેન્ડ્રાઇટ્સ છે જેની પાસે અહીંયા સપોઝ કોઈ મેસેજ આવી ગયો છે, તે મેસેજ ટ્રાવેલ કરીને ક્યાં સુધી આવશે? તો ન્યુક્લિયસ ઓર એલ્સ સેલ બોડી સુધી આવશે. હવે સેલ બોડી પાસે આવ્યો, ઇટ મીન્સ ધેટ કે એની ઉપર ઇન સેલ બોડી શું થાય છે? કેમિકલ રિએક્શન ફોર્મ થશે. અને એ જે નોર્મલ મેસેજ હતો એમાંથી કયા મેસેજમાં? તો કેમિકલ રિએક્શન પછી એક કેમિકલ મેસેજમાં કન્વર્ટ થઈ જશે. કેમિકલ મેસેજમાં કન્વર્ટ થાય પછી એ બાય ધ એક્સોન, આ જે લાંબી લાઈન તમે ડ્રો કરી છે એ શું છે? તમારું એક્સોન છે. તો એ એક્સોન થ્રુ નર્વ એન્ડિંગ સુધી જશે અને નર્વ એન્ડિંગ થી કોઈ બીજા નર્વ સેલ સુધી પહોંચશે. આવી રીતે આપણા બોડીની અંદર બહુ બધા નર્વ સેલ્સ છે અને નર્વ સેલ્સ કનેક્ટ ક્યાં સુધી કરશે? તો બ્રેઇન સુધી એને કનેક્ટ કરે છે. હવે મેઇન ટર્મ કે અહીંયા મારો કેમિકલ મેસેજ છે એને કોઈ જ ડેમેજ ન થાય, ધેટ્સ વાય આ એક્સોન ઉપર એક ગાર્ડ્સ રાખેલા છે. તો આ ગાર્ડ સેલ્સ જે કોઈ પણ છે એ જે સ્ટોમેટાની અંદર ગાર્ડ સેલ્સ ભણ્યા હતા ને એવા નથી. આ ગાર્ડ સેલ્સનું કામ શું હોય છે? તેને પ્રોટેક્ટ કરે છે. એની અંદર કોઈ પણ મેસેજ પાસ થાય છે તો એ મેસેજને કોઈ પણ ઇન્જરી ન થાય, એ મેસેજ થ્રુ આઉટ બ્રેઇન સુધી પહોંચી શકે. ધેટ્સ અહીંયા શું રાખેલા છે? આ સેલ્સ રાખેલા છે. આ સેલ્સ ફોર્મ થાય છે ફ્રોમ ધ પ્રોટીન્સ એન્ડ વોટર, or else તમે લિપિડ્સ પણ કહી શકો. લિપિડ્સ એટલે વન ટાઈપ ઓફ ધ ફેટ. તો આ જે સેલ્સ છે એનાથી ફોર્મ થાય છે ફ્રોમ ધ પ્રોટીન્સ, વોટર્સ એન્ડ લિપિડ્સ થી ફોર્મ થાય છે. હવે વિચારો કે તમારી પાસે ડેન્ડ્રાઇટમાં મેસેજ આવે છે, મેસેજ આવીને કેમિકલ મેસેજમાં કન્વર્ટ થયો ઇન ધ સેલ બોડી, એને સેલ બોડીમાંથી એક્સોન થ્રુ ને બીજા નવ સેલ સુધી પાસ થાય છે. આ બધી જ પ્રોસેસ થવા માટે બહુ જ ઓછો ટાઈમ લાગે છે. ઇટ મીન્સ ધેટ કે અહીંયાથી જે કોઈ પણ મેસેજ પાસ થાય છે એ મેસેજ બાય ધ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ શું થાય છે? પાસ થાય છે. ઇટ મીન્સ ધેટ કે હું સ્વિચ ઓન કરું તરત લાઇટ ઓન થાય છે, ઓલસો ફેન ઓન થાય છે. તો એ જ સ્પીડથી અહીંયા મેસેજ છે પાસ થશે અને બ્રેઇન સુધી પહોંચશે. બ્રેઇનમાંથી પાછો આન્સર મળશે, એની આન્સર પણ સીધો આપણા કોઈ પણ મસલ્સ ઉપર શું કરશે? રિએક્ટિવ બનશે. નોર્મલી આપણે કોઈ પણ હોટ વેસલ છે એને ટચ કરીએ તરત જ આપણો હાથ પાછો જતો રહે છે. ઇટ મીન્સ હોટ વોટર છે તો હોટ કોઈ પણ વેસલ છે એનો મેસેજ કે આ કન્ડિશન હોટ છે, મેસેજ અહીંયા આવશે, ત્યાંથી સેલ બોડી એક્શન થ્રુ પાસ થઈને બ્રેઇન સુધી જશે. હવે નોર્મલી વિચારો કે આપણને ગરમ લાગે તરત જ હાથ પાછો લઈ લે છે, તો એટલા જ ટાઈમની અંદર એ આખી આ પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરી નાખે છે. તો એ જે ટિશ્યુઝ છે એને કયું કહેવાય? તો નર્વસ ટિશ્યુ કહેવાય. ચેક કરો પેજ નંબર 76 6.3.4 નર્વસ ટિશ્યુ. All cells possesses the ability to respond to stimuli. એટલે કે કોઈ પણ સેન્સિટિવિટી છે એનાથી શું કરે છે? રિસ્પોન્ડ કરે છે. However, the cells of the nervous tissue are highly specialized for being stimulated and then transmitting the stimulus very rapidly from the one place to the another place within the body. એટલે કે મેં હોટ વોટર અથવા તો હોટ વેસલ ટચ કર્યું તો એનો મેસેજ એક જ બોડીમાં એક પોર્શન થી બીજા પોર્શન એટલે કે મારા હેન્ડ થી લઈને મારા બ્રેઇન સુધી પહોંચાડશે અને બ્રેઇન થી આન્સર પાછો એ હેન્ડ સુધી પહોંચાડે છે. સ્પાઇનલ કોર્ડ, નર્વ સેલ્સ આર ઓલ કમ્પોઝડ ઓફ ધ નર્વસ ટિશ્યુ. એટલે કે સ્પાઇનલ કોર્ડ છે એ
એઝ વેલ એઝ તમારા જે કોઈ પણ નવ સેલ્સ છે એ બધા જ શેના ફોર્મ થયેલા છે તો નર્વસ ટિશ્યુઝ ના ફોર્મ થયેલા છે. A neuron consists of a cell body. Sorry, the cells of these tissues are called as the nerve cells or neurons. એટલે કે આમાં જે કોઈ પણ સેલ છે અત્યારે આપણા એક ન્યુરોન ડ્રો કર્યું છે એટલે કે એક નવ સેલ છે એને ડ્રો કરેલું છે. A neuron consists of a cell body within the nucleus and the cytoplasm from which long thin hair like parts arises. એટલે કે અહીંયા long thin hair હોય ને એના જો પાર્ટ છે એ અરાઇઝ કરે છે. Usually each neuron has a single long part called as the axon. અહીંયા જે આ પોર્શન છે એ બધા નો સેલ્સમાં આવો એક એક axon છે એ axon ફોર્મ થયેલો હશે. And many short branch part are called as the dendrites. એટલે કે આ બધા short part છે આ long part હોય તો axon કહેવાય, short part છે એટલે શું કહેવાય dendrites. An individual nerve cells may be up to the meter long. એટલે કે 1 મીટર સમથિંગ લોંગ છે એનો શેપ હશે. Many nerve fibers bound together by the connective tissues make up a nerve. એટલે કે આ એક નર્વ સેલ છે, આ બીજી નર્વ સેલ બાજુમાં હશે, પછી ત્રીજી હશે, તો આ બચેને કનેક્ટ કરવા માટે આની પહેલાનું જે ટિશ્યુ હતું કનેક્ટિવ ટિશ્યુ એ યુઝ થાય છે. The signal that passes along the nerve fibers is called the nerve impulse. Nerve impulse એ કેવો impulse છે તો ઇલેક્ટ્રિકલ impulse છે કે ફૂલ સ્પીડમાં શું કરે છે રિએક્શન ફોર્મ કરે છે. Nerve impulse allow us to move our muscles when we want to. એટલે કે મેઇનલી એનું વર્કિંગ શું છે, એનું ફંક્શનિંગ શું છે તો આપણે કોઈ પણ ટર્મ્સ છે, કોઈ પણ ઓર્ગન્સ છે એને ગમે ત્યારે મૂવિંગ ફોર્મ કરાવવું છે તો એ મૂવિંગ ફોર્મ કરવા માટે સપોર્ટિવ બને છે. The functional combination of the nerve and the muscle tissues is fundamental to most animals. એટલે કે વિચારો કે આપણે અંદર કોઈ નર્વ સેલ્સ જ નથી તો આપણે કોઈ સેન્સિટિવિટી શો નહીં થાય અને આપણે એઝ યુઝ્યુઅલ જે રીતે વર્કિંગ કરીએ છીએ એમને એમ જ કરીએ છીએ, બરોબર. હવે વિચારો કે કોઈ સેન્સિટિવિટી જ નથી તો એ આખું ફંક્શનિંગ ચેન્જ થઈ જશે. તો બધા જ એનિમલ્સ ની અંદર આની શું હોય છે રિક્વાયરમેન્ટ હોય છે. This combination enables the animal to move rapidly in response to stimuli. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેન્સિટિવિટી થઈ તે સેન્સિટિવિટી થી તમે ઈઝીલી શું કરી શકો ફટાફટ તમે મૂવિંગ ફોર્મ કરી શકો એના માટે આ ટિશ્યુ છે ફોર્મ થયેલું હોય છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ નર્વસ ટિશ્યુ.